શરૂઆત સુરતની કરીશું કે જ્યાં સીઆર પાટીલ અને નિલેશ કુંભાણીની મુલાકાતનો મામલો રાજકીય વર્તુળમાં ચર્ચા વચ્ચે પૂર્વ કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણીએ સ્પષ્ટતા કરી। કાર્યક્રમ દરમિયાન અમારી મુલાકાત ઔપચારિક જ હતી તેવું કુંભાણીએ કહ્યું। સીઆર પાટીલ રાજુલામાં મારી ફેક્ટરીની મુલાકાતે આવ્યા હતા। ભાજપમાં જોડાવવાની ચર્ચાઓ અંગે પણ બોલ્યા નિલેશ કુંભાણી। હું ભાજપમાં જાઉં તેમ હજુ સુધી વિચાર્યું નથી આ નિવેદન કુંભાણી તરફથી સામે આવ્યું। રાજુલા માર્કેટિંગ યાર્ડમાં જળ સંમેલનનો પ્રોગ્રામ હતો। આગળના દિવસે પાટીલ સાહેબ જોડે મારે વાત થયેલી કે હું તમારા વિસ્તાર રાજુલા આવું છું, ત્યારે મેં એમને આમંત્રણ આપેલું મારી ફેક્ટરી ઉપર ચા પાણી પીવા આવજો। એટલે એના આધારે પાટીલ સાહેબ પણ આવ્યા। નહીં કોઈ પક્ષમાં જોડાવા માટેની કોઈ ચર્ચા જ નથી થઈ અને એ કોઈ ચર્ચા કરવામાં આવી નથી। તો 2024માં ચૂંટણી ફોર્મ પરત ખેંચવા મુદ્દે નિલેશ કુંભાણીની પ્રતિક્રિયા સામે આવી। ટેકેદારો કાર્યકરો સાથે અમારી તો ચૂંટણીમાં મહેનત હતી, પરંતુ છેલ્લી ઘડીએ કોંગ્રેસે નામ કાપી નાખ્યું હતું। માહોલ હતો, મહેનત હતી ત્યારે ટિકિટ કાપી નાખી હતી। ટેકેદારો નારાજ હતા કે માહોલ નથી તો ચૂંટણી કેમ લડવાની। ટેકેદારો કાર્યકર્તાઓ 2017માં પણ મહેનત પૂરી કરતા હતા। એમની પૂરી નારાજગી હતી કે ભાઈ આપણે મહેનત કરી છે અને છેલ્લી ઘડી આપણને કાપી નાખતા હોય તો આપણે ના લડવું જોઈએ। તો નિલેશ કુંભાણીના નિવેદન પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનો પ્રહાર। નિલેશ કુંભાણીએ કોંગ્રેસ કાર્યકરો સુરતની જનતા સાથે ગદ્દારી કરી। નિલેશ કુંભાણી કોંગ્રેસે સર્ટિફિકેટ આપવાનું બંધ કરે। ભાજપ સીઆર પાટીલની સ્ક્રિપ્ટ પ્રમાણે તે નિવેદન આપી રહ્યા છે। ભાજપના ઇશારા પ્રમાણે નાચગાન કરવું તેમની મજબૂરી છે। લોકસભા ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચ્યું ત્યારે કઈ ગોઠવણ, કઈ સોદાબાજી થઈ તેવો પણ તેમણે સવાલ કર્યો। 5 દિવસ કેમ ભાગતા રહ્યા તેનો જવાબ કેમ નથી આપતા તેવું પણ મનીષ દોશીએ કહ્યું। એક તરફ નિલેશ કુંભાણીનું નિવેદન સામે આવ્યું હતું ને એમના એ જ નિવેદન પર હવે કોંગ્રેસ નેતા મનીષ દોશીએ પણ પ્રહાર કર્યો છે। તેમણે કહ્યું કે ભાજપના ઇશારા પ્રમાણે નાચગાન કરવું તેમની મજબૂરી છે અને ભાજપની સ્ક્રિપ્ટ પ્રમાણે તેઓ નિવેદન આપી રહ્યા છે। અને સીઆર પાટીલના ઈશારે લખાયેલી સ્ક્રિપ્ટ મુજબ એ નિવેદનો આપી રહ્યા હોય એ એમને મુબારક, એમની મજબૂરી હશે। એમના ઈશારે એમને નાચગાન કરવું પડે કારણ કે સોદાબાજી હતી તે સમયની। તેમને એ તો જવાબ આપવામાંથી દૂર ભાગી કેમ રહ્યા છે કે એમને ફોર્મ પરત ખેંચ્યું ત્યારે કઈ પ્રકારની ગોઠવણ અને સોદાબાજી થઈ?